અને હવે આપણે સમાચારોમાં આગળ વધીશું। નર્મદા જિલ્લામાં પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હાર બાદ ભાજપમાં પણ ક્યાંક આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે। ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપમાં પણ આંતરિક વિખવાદ। રાજપીપળા એપીએમસી ખાતે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ અને જેમાં આશ્ચર્યજનક રીતે જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની ત્યાં બાદબાકી કરી દેવામાં આવી। આ બેઠકમાં હાર માટે સંગઠન અને વહીવટકર્તાઓની નિષ્ફળતાને ખાસ જવાબદાર ઠેરવવામાં આવી છે। સાંસદ મનસુખ વસાવાએ ખુલ્લેઆમ સ્વીકાર એવું કર્યું હતું કે વિરોધીઓના અપપ્રચારને સંગઠન એક કાઉન્ટર કરવામાં નિષ્ફળ રહ્યું। નાંદોદના ધારાસભ્ય પણ આ મંથનની અંદર જોડાયા હતા। કેટલાક અપપ્રચાર ખોટા પ્રચાર કર્યા એને અમે કાઉન્ટર નથી કરી શક્યા અને ક્યાંક ક્યાંક સંગઠનની પણ ક્યાંક નાની મોટી ક્ષતિ થઈ હશે। એ બધી જ બાબતની ચર્ચા થઈ। અમારાથી પણ ક્યાંક કોઈક બાબતમાં ધ્યાન ન અપાયું હોય તો એ પણ છે। આમ તો ધ્યાન તો પૂરેપૂરા પણ પ્રજાની દ્રષ્ટિએ કંઈક અમારી કંઈક ઉણપ દેખાઈ હોય તો એ અમે પણ આત્મમંથન કર્યું। ક્યાંક ને ક્યાંક અમારી કોઈક નાની મોટી કઈ ખામી રહી હશે કે એમણે ઉમેદવારોને કેમ પસંદ ના કર્યા। સરકારની અનેક વિકાસના કામો છે અને સરકારના અનેક જે વિકાસના કામોની સાથે સાથે જ્યારે સરકારી યોજનાઓ પણ આટલી બધી ખૂબ જ સારી રીતે દરેક લોકોને મળી રહી હોય ત્યારે જે નાના મોટા જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે એ પ્રશ્નોને અમે સોલ્વ કરવાના પ્રયત્ન કરીશું અને આવનારા દિવસોમાં અમે વધુ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીના કમળને વધુ મજબૂતાઈથી લોકોની સમક્ષ લઈ જઈશું અને સરકારી યોજનાઓનો લાભ લોકોને મળી રહે એ માટેના અમારા પૂરેપૂરા પ્રયત્નો। અને આજ મુદ્દે એમએલએ દર્શનાબેન દેશમુખ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। દર્શનાબેન, પહેલા તો સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। અને ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી કહેવામાં આવે છે અને જ્યાં જે નાના મોટા ડખા થતા હતા તે બંધ બારણે સમેટાતા હતા, પરંતુ હવે તે ચરમસીમા પર પહોંચે છે અને શું કામ એ સોશિયલ મીડિયાની અંદર ટ્રેન્ડ બની જાય છે? લખમાબેન, આપનો ખૂબ ખૂબ આભાર। ભારતીય જનતા પાર્ટીની જે નર્મદા જિલ્લામાં જે ઓછી સીટો આવવાને કારણે જે પરિસ્થિતિ સર્જાય છે એમાં ક્યાંક ને ક્યાંક અમારી પોતાની પણ એમાં જે પણ કંઈક લોકો પ્રત્યેની લોકોની જે નારાજગી હશે એ નારાજગીને દૂર કરવાના અમે પ્રયત્નો કરીશું અને ક્યાં કોઈક પ્રશ્ન ઉપસ્થિત થયો છે એના માટે એક મનોમંથન કરીશું, ચિંતન કરીશું અને પ્રજાની સમક્ષ ફરીથી પ્રજાની સાથે વાતચીતના દોર કરીને સંવાદથી પ્રજાની સાથે અમે એમના ટૂંકમાં સહભાગી થઈને એમની સાથે સાચી વાતને જાણવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું। દર્શનાબેન, આ ચૂંટણી થઈ જેના પરિણામ આવ્યા અને ત્યારબાદ એવી પણ ત્યાં અફવા અને હવા ફેલાય છે કે ભારતીય જનતા પાર્ટીની અંદર બે ફાંટા પડી ગયા છે અને એ બે ફાંટાની અંદર ક્યાંક ત્રીજો પક્ષ ત્યાં ફાવી ગયો। ના, એ સદંતર ખોટું છે। ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈ ફાંટો ન પડે। ભારતીય જનતા પાર્ટી એક સંપૂર્ણ રીતે એક પાર્ટી છે અને અમારા બધા સૌની એકતા એની સાથે જોડાયેલી છે। તો પછી આ હારનું જે મનોમંથન હતું તેની અંદર મહામંત્રીઓની ને બાદબાકી શું કામ કરવામાં આવી હતી? બેઠક તો સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તમામ મળવાના હતા ને ત્યાં? તો ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે એ સિનિયર કાર્યકર્તાઓની પાસેથી એમની પાસેથી જે લોકોએ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે, પોતાનું સમયદાન આપ્યું છે, પોતાનો જે સમયદાન આપીને એમણે ભારતીય જનતા પાર્ટીને બેઠી કરી છે અને ભારતીય જનતા પાર્ટીના મૂળને મજબૂત કર્યા છે એવા કાર્યકર્તાઓ પાસેથી એમની જે વિચાર છે પણ બેના મહામંત્રીઓ સહિતના જે તમામ દિગ્ગજોની ગેરહાજરી આ બેઠકોની અંદર જે જોવા મળી છે ને એ અનેક સવાલો ઉભા કરી રહી છે। અમારા મનમાં તો ઠીક, પણ જનતાના મનની અંદર પણ એ સવાલો હશે। ક્યાંક તમારા મહામંત્રીઓ નારાજ થશે તો પછી એને મનાવવા માટે તમારે પ્રયાસો કરવા પડશે, એટલે બે ફાંટા પડ્યા એવું નથી લાગતું તમને? જી નહીં, જરાય નહીં, એવું જરાય નથી। ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ પાસેથી એમનું માર્ગદર્શન, એમના સૂચનો લેવામાં આવ્યા છે કે જેથી કરીને વધુ સારી રીતે ફરીથી પ્રજાની સમક્ષ જઈને પ્રજાનો વિશ્વાસ ફરીથી સંપાદન કરી શકીએ એ માટેની આ એક બેઠક હતી। બેન, એવું પણ સામે આવ્યું છે જે પ્રમાણે મનસુખભાઈ કહે છે કે અપપ્રચારનો એક શબ્દ તેઓએ વાપરેલો છે। આ અપપ્રચારને એ જે સ્ટાર પ્રચારકો હતા તે પણ કાઉન્ટર ન કરી શક્યા એવું પણ તેમનું કહેવું થાય છે। તો એવું શું કામ કહે છે જો તમે આટલા બધા પ્રયાસો કરો છો? તો ઘણી વખત એવું થતું હોય છે કે સરકારની આટલી બધી યોજનાઓ છે, જે સરકારની યોજનાઓનો લાભ દરેક પ્રજાને મળતો જ હોય છે,
પરંતુ જે વિરોધી પાર્ટી હોય છે એ અપપ્રચાર કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, પ્રજાને ભરમાવવાનું કામ કરે છે અને એના પરિણામ સ્વરૂપ ઘણી વખત આવી પરિસ્થિતિ સર્જાતી હોય છે. એટલા માટે જ એવી પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે એમાંથી દૂર કરવા માટે અમે ફરીથી પ્રજાની સમક્ષ જઈને પ્રજાને સાચી બેન, આ દિશામાં અને ચૂંટણીમાં સાચી એવા ઘણા દિશામાં બધા એમને, બેન, આ ચૂંટણીમાં એવા લાવવાનો ઘણા પ્રયત્ન બધા કરીશું. વિસ્તારો હતા જેની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારી રીતે ત્યાં પરફોર્મ કર્યું અને જીત્યું પણ ખરા. તમારી જે અહીં નિષ્ફળતા ક્યાંક સામે આવી છે એના પાછળના મુખ્ય કારણો તમે 3 કયા માનો છો? ટૂંકમાં કહેજો, સમય ઓછો છે. ઘણી આપને વાત કરી એમ જ કે ઘણી વખતે સરકારી યોજનાઓ અને સરકારી જે વિકાસના માળખાકીય જે વિકાસના કામો છે એ કામો સરકાર દ્વારા તો થતા જ હોય છે, પરંતુ પ્રજાની સમક્ષ જઈને પ્રજાને પૂછીશું અમે, કારણ કે કામગીરીની બાબતમાં તો ક્યાંય કોઈ ઉણપ રહી નથી, પરંતુ ક્યાંક એવું લાગતું હશે કે ભાઈ કોઈક જગ્યા પર કોઈ કામ રહી ગયું હોય તો એ અમે જાણવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. જી આભાર દર્શનાબેન, આપ અમારી સાથે જોડાયા અને આ તમામ વાતચીત કરી તે બદલ.